જય સ્વામિનારાયણ. આ દિવ્ય સભામાં બિરાજતા પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન, તેમના મહા અનાદિ મુક્તરાજ પરમ પૂજ્ય બાપાશ્રી, અનાદિ મુક્તરાજ ગુરુવર્ય પરમ પૂજ્ય મામાશ્રી, અનાદિ મુક્તરાજ પરમ પૂજ્ય માસીબાના ચરણોમાં કોટી કોટી વંદન. આ સભામાં બિરાજતા દરેક મુક્તોને મારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. હરિ વચનામૃત ગઢડા પ્રથમનું 24મું. જ્ઞાને કરીને સ્થિતિનું લક્ષણ. ભગવત સ્વરૂપમાં ગુણ દોષ પરટનારો જેવા ગુણ દોષ પરઠે તેઓ પોતે થાય તે વિશે સમજ. ભગવાનનો દ્રઢ નિશ્ચય હોવા છતાં અપૂર્ણપણું રહેવાનું કારણ. સ્વામિનારાયણ. હરે સંવત 1876 પૂર સુધી 6ને દિવસ સંધ્યા સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચરના દરબારમાં ઓગમણી બાર ઓડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને માથે ધોળો પેટો બાંધ્યો હતો ને ધોળો કેશ પહેર્યો હતો તથા ગરમ પૂછની રાતી રગલી પહેરી હતી ને ધોળો ચોપાડ ઓઢ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દિગ્દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા છે, જે રીતે જ્ઞાને કરીને સ્થિતિ થાય છે તે કહીએ છીએ. તે જ્ઞાન કેવું છે તો પ્રકૃતિ પુરુષથી પર છે, અને એ જ્ઞાનની વિશે સ્થિતિ થાય છે ત્યારે પ્રકૃતિ પુરુષ ને પ્રકૃતિ પુરુષનું જે કાર્ય તે કાંઈ એ નજરમાં આવતું નથી ને એનું નામ જ્ઞાન પ્રલય કહેવાય છે. અને એવી સ્થિતિ થાય છે તેને એક રસ ચૈતન્ય ભાસે છે ને તેને વિશે એક ભગવાનની મૂર્તિ જ રહે છે, પણ બીજો કોઈ આકાર રહેતો નથી. ક્યારેક તો એ પ્રકાશમાં ભગવાનની મૂર્તિ પણ દેખાય નહીં, એકલો પ્રકાશ જ દેખાય છે. ને ક્યારેક તો પ્રકાશ પણ દેખાય ને ભગવાનની મૂર્તિ પણ દેખાય. એને જ્ઞાને કરીને સ્થિતિ જાણવી. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્વતઃ સ્થિત અનાદિ મહામુક્તરાજ બાપાશ્રી, અનાદિ મુક્ત મામા તથા માસી તથા સર્વે સંતો હરિભક્તોના ચરણોમાં કોટાન કોટી વંદન સહ જય સ્વામિનારાયણ. વતનામૃત ગઢડા પ્રથમનું 24મું. મહારાજ પોતે સ્વેચ્છાએ બોલેલા એટલે કૃપા વાક્ય કહેવાય. જ્ઞાને કરીને સ્થિતિ થાય તે કહીએ તો જ્ઞાન શું? જ્ઞાન એટલે આ બધા શાસ્ત્ર કંઠસ્થ હોય. અહીંયા જે જ્ઞાનની વાત છે તે અનુભવ જ્ઞાન, જેને શાસ્ત્રીય દ્રષ્ટિએ વિજ્ઞાન પણ કહેવાય. એટલે કે જે છે એનો વાસ્તવિક અનુભવ આપણે છે એ વાચ્યાર્થ જ્ઞાન કહેવાય. જ્ઞાન કેવું છે તો પ્રકૃતિ પુરુષથી પર છે. પ્રકૃતિ પુરુષ સુધી માયાનું આવરણ છે એટલે ત્યાં સુધીનું તો કંઈ કામનું નથી. એટલે આ જે વાત છે તે માયાથી પરની છે. જ્ઞાનની વિશે સ્થિતિ થાય ત્યારે પ્રકૃતિ પુરુષને તેનું કાર્ય કાંઈ નજરમાં આવતું નથી. નજરમાં આવતું નથી એનો મતલબ કે દેખાતું નથી એવું નથી. તો મહારાજના મુક્તો તો આખા બ્રહ્માંડને જોઈ શકે, જોવા ઈચ્છતા નથી પણ જોવા માટે કેપેબલ છે. પણ અહીં કહેવાનો મતલબ એવો છે કે કમ્પેરિઝનની દ્રષ્ટિએ નજરમાં આવતું નથી. આપણે હવે આજના યુગનું જો દ્રષ્ટાંત લેવું હોય તો આપણને કોઈને પણ મોબાઈલ ખરીદવો છે અને ઘરમાંથી કે ગમે તે રીતે આપણને પરમિશન મળે છે અને 2 ચોઈસ આપવામાં આવે કે એક સાદો મોબાઈલ ઓલો પહેલા આપણે વાપરતા ને એવું, અને એક અત્યારનો આ ટચ સ્ક્રીન વાળો, અને એક હોય એમાં લેટેસ્ટ. તો પછી એમાંથી આપણે શું લેવાનું પસંદ કરીએ? તો હવે આપણને ઓલા મોબાઈલ નજરમાં આવતા નથી એમ કહેવાય. અહીં જે વાત હતી કે પ્રકૃતિ પુરુષ અને તેનું કાર્ય તે કાંઈ નજરમાં આવતું નથી. આપણે ગૃહસ્થની વાત જે વસ્તુ હોય એમાં વિચાર કરીએ કે આપણને કોઈ સરસ મજાનો ઓટોમેટિક ગેસ આપે, કોઈ ઓલો ડિબેટ વાળો પ્રાઇમસ આપે, કોઈ ચૂલો આપે, અને એમાંથી આપણને ચોઈસ કરવાની કે તો અડધી રાત્રે ઊંઘમાં અને આપણે ઓછી બુદ્ધિવાળી બહેનો હોય તોય એને તરત ખબર તો પડશે જ કે નહીં ગેસ લેવાય. તો એવી રીતે જ્યારે મહારાજ અને મુક્તોનું જ્ઞાન આપણને થાય, આપણી તો વાત અહીંયા આવી છેલ્લી સ્થિતિની જ વાત હોય. અહીંયા છેલ્લી સ્થિતિની છે, પણ ક્યારેક પ્રકાશ દેખાય ને ક્યારેક મૂર્તિ દેખાય એવી વાત છે. આપણે તો પરમ એકાંતિક પણ નહીં, અનાદિની સમજણ છે આપણને, અને કૃપા એ કરીને આપણને એવા ગુરુ પણ મળેલા છે કે જેના થકી આપણને અનાદિ મુક્તની સ્થિતિ
કરી દીધી છે, અનુભવમાં નથી આવતી, પણ એમણે મૂર્તિમાં તો રાખી દીધા છે. હવે ખરેખર એવો આપણને વિશ્વાસ, મોટાએ આપણને એક વચન દીધું કે જેને ખરેખર વિશ્વાસ આવી જાય તો એને હવે કંઈ કરવું બાકી રહેતું નથી. એટલે આપણે આપણી મરજી મુજબ એના મત કાઢતા હોઈએ કે એનો અર્થ એક કે આમ છે, એક કે આમ છે, એક કે આમ છે. પણ હવે મહારાજ આપણને આગળ કહેશે, ખરેખર જેને મહિમા એવો થાય તો એનું અંગ કેવું થાય આગળ કહેશે. પણ એના પહેલા કહેશે કે કાંઈ નજરમાં ન આવે ને જ્ઞાન પ્રલય કહીએ, એટલે કે તુજ ભાષે મહારાજનું મૂર્તિનું સુખ અને પરમ એકાંતિકનું સુખ. એને પણ જો મામા આપણને એમ કહેતા હોય, વાલા એ રસના ચાખણ હાર છાસ્તે ન પીવેરેલો, પરમ એકાંતિક મુક્તના સુખને પણ જો છાસ તુલ્ય કીધું હોય તો પછી તો ગોલોક, વૈકુંઠ, બદ્રિકાશ્રમ, શ્વેતદીપ એની તો કાંઈ નજરમાં આવવાની વાત જ નથી. એનું તો આપણે કોઈ કમ્પેરિઝન પણ ન કરી શકીએ. તો ખરેખર જેને એવી સ્થિતિ થાય તો કે આ નજરમાં ન આવે. હવે જ્યાં સુધી આપણને બીજા દેવનો ભાર દે, બીજાની જય બોલાય, બીજાના ઉત્સવ ઉજવાય, આ બધું થતું હોય તો એનો મતલબ કે આપણને ખરેખર એવી સ્થિતિ થઈ નથી. ઉપાસનાની વાત આવી એટલે અહીં એક મુદ્દો આવી ગયો ઉપાસનાનો. ઉપાસનાની વાત આવી તો હાલ જે ચાલી રહ્યું છે સમગ્ર દેશ અને આમ જોઈએ તો સમગ્ર વિશ્વમાં રામ મંદિરની જે પ્રતિષ્ઠાનો પ્રસંગ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે, તો ત્યાં આપણે એમ માનીએ કે નહીં ઉપાસના, ત્યાં ઉપાસનાની વાત નથી, ત્યાં મુદ્દો છે હિન્દુત્વનો, સત્યની રક્ષાનો, ધર્મની જયનો. 500 વર્ષ આપણે કલ્પના તો કરીએ, 5-10 વર્ષની વાત નથી. 500 વર્ષના સંઘર્ષ પછી હિન્દુત્વનો વિજય. ત્યારે આપણે એ બધી વાત બાજુમાં રાખી અને આપણે પણ એમાં સહભાગી થવું જોઈએ, જે રીતે થવાય તન મન ધન, શુભ સંકલ્પ, મહારાજને મુક્તોને પ્રાર્થના કરીએ કે આવેલો આ અવસર એમ કેમ વિના વિઘ્ને સરસ રીતે પાર પડી જાય, યુગો યુગ સુધી આ મંદિર અવિચળ ઊભું રહે, દરેક નાના મોટા ભક્તો, દેવી દેવતાઓ જે કોઈ તમામ મૂર્તિના સુખના અધિકારી બને અને આપણાથી જે કંઈ બની શકે નાની મોટી તન મન ધનની સેવા કરી શકીએ. ત્યારે પછી ઉપાસનાની વાત નથી, પણ આ વાત તો જ્યારે સ્થિતિ કરવી છે ત્યારે કાંઈ નજરમાં આવે નહીં. તો મહાભારતનું દ્રષ્ટાંત જોઈએ, અર્જુનને જ્યારે પંખીની આંખ વિંધવાની હોય ત્યારે બધા જેટલા શિષ્યો હોય ને એ બધાને કહેવામાં આવે દ્રોણાચાર્ય તરફથી, અને બધાએ પછી જુદું જુદું કે મને આ દેખાય આ દેખાય, એટલે બધાને તરત જ બેસાડી દે ના તારું કામ નહીં. પછી એમાં એક અર્જુનનો વારો આવે ને ત્યારે અર્જુન જ એમ કહેશે કે મને તો આ જ દેખાય છે, અને ત્યારે એમ કહેશે કે હું તો વિંધી શકે. એમ જ્યારે આપણી દ્રષ્ટિ એવી થશે કે એક મહારાજની મૂર્તિ સિવાય બીજું કાંઈ જ નહીં, લેશ માત્ર કોઈ દેવોનો અવતારોનો કોઈનો ભાર નહીં, ત્યારે તો આપણે લક્ષ્ય સાધવા માટે સમર્થ થઈએ. એમ કહેવાય ને ઉમેદવાર, અમુક આટલી આપણામાં હોય કે 10 પાસ હોવા જરૂરી છે, ઇંગ્લિશ આવડવું જરૂરી છે, એટલી આપણી પાત્રતા હોય તો આપણે આ ફોર્મ ભરી શકીએ. એમાં આપણે પણ આના ઉમેદવાર છીએ. જ્યારે આપણી ઉપાસના અતિ દ્રઢ, તો કે જ્યારે એવી સ્થિતિ થાય ત્યારે આપણને એમનું કાર્ય નજરમાં આવે નહીં, તો કે એમણે કરેલા જે કાર્ય છે કે જે આપણને પછી પ્રાપ્તિ છે એ આપણને બેની કમ્પેરિઝન કરતા ઉતરતી લાગે, એટલે આપણને એનો કોઈ મહિમા જણાય નહીં. પછી શું થાય તો કેવી સ્થિતિ થાય તેને એક રસ ચૈતન્ય ભાસે છે. આત્મામાં પરમાત્મા જોવાની વાત છે, બહુ મોટી સ્થિતિની વાત છે. પણ આ આપણે કોઈ બાળકને ભણાવતા હોઈએ ત્યાં નક્કી હોય છે કે આ લાઈન લેશે તો એન્જિનિયર બનશે, આ કરશે તો ડોક્ટર બનશે, આ લાઈન લેવાથી એને આવી તક મળશે. એમ અહીંયા આપણને ભવિષ્ય માટેની એક વાત છે કે આપણી પ્રાપ્તિ શું. અને ઘણા આવા સ્થિતિને પામી ગયેલા મુક્ત પણ હોય અને આપણે હજી આ રસ્તે ચાલી રહ્યા છે, ત્યારે એને અતિ તેજોમય એવું પોતાનો ચૈતન્ય ભાસે અને તેને વિશે એક ભગવાનની મૂર્તિ જ રહી છે. આત્મામાં પરમાત્મા, પણ બીજો કોઈ આકાર રહેતો નથી. ઓકે, ક્યારેક તો એ પ્રકાશમાં ભગવાનની મૂર્તિ પણ દેખાય નહીં. તો પ્રથમના 72માં કીધું કે એકલું તેજ દેખાય તો ત્યાં અટકવું નહીં. આપણી જે વાત છે કારણ સત્સંગની મુખ્ય સિદ્ધાંત તો મૂર્તિ, આપણે મૂર્તિ સુધી પહોંચવાનું છે. એકલો પ્રકાશ જ દેખાય, ક્યારેક તો પ્રકાશ પણ દેખાય ને મૂર્તિ પણ દેખાય. એને જ્ઞાને કરીને સ્થિતિ જાણવી. તો આ જ્ઞાન એટલે
આ વાચ્યાર્થ નહીં, અનુભવ જ્ઞાનની વાત છે. જ્યારે જેને એવી દિવ્ય સ્થિતિ થઈ જાય ત્યારે તેને મૂર્તિ દેખાય અને પ્રકાશ પણ દેખાય. પણ આપણી જે કારણ સત્સંગની રીત છે એના મુજબ આપણા મુક્તો આપણને મૂર્તિમાં પ્રવેશ કરાવે. જેને જેવા ગુરુ મળે એવી એના ચેલાની સ્થિતિ થાય. જેને આ લોકમાં એટલે કે અવરભાવમાં મૂર્તિની સન્મુખ રહી સુખ લેવાની ગતિ એવી સ્થિતિ વાળા મુક્ત ગુરુ તરીકે મળે તો એને પરમિકાંતિકની સ્થિતિ થાય. અને જેને મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવું એવી સ્થિતિ વાળા મુક્ત મળે તો એની અનાદિ મુક્તની સ્થિતિ થાય. એટલે સમજણે કરીને પ્રાપ્તિમાં ભેદ પડે. જો આવર ભાવની દ્રષ્ટિએ જ્ઞાન કહીએ તો પણ બહુ જરૂરી છે. કારણ કે જો મૂર્તિની સન્મુખ રહેવાની સમજણ દ્રઢ થઈ, એટલે કે અક્ષરધામમાં જવું છે એવી સમજણ દ્રઢ થાય તો એને પરમિકાંતિકની સ્થિતિ મળે. અને જેને મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવાની સમજણ દ્રઢ થઈ હોય તો, અને બાપાશ્રીએ તો ત્યાં સુધી કીધું કે સમજણમાં એવી રીતે છે પણ સ્થિતિ એટલે કે ધ્યાન કરવામાં એ હજી પ્રતિલોમ ધ્યાન નથી થતું, એનાથી અનુલોમ થાય છે. તો પણ એને સમજણ જો એવી છે કે મૂર્તિમાં રહીને મૂર્તિને સુખ લેવાની તો એની સ્થિતિ પણ એવી જ થાય. એટલે અહીં જે વાત છે અનુભવ જ્ઞાનની વાત છે. અને મનુષ્ય દેહ ધર્યા પછી છેલ્લામાં છેલ્લી અલભ્ય પ્રાપ્તિ એની આ વાત છે કે આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર કરવો. એ સ્થિતિ થાય પછી એને કાંઈ નજરમાં આવે નહીં. હવે આપણે તો ગોલોક વૈકુંઠ કે બદ્રિકાશ્રમ શ્વેતદીપ જોયું નથી, થોડું ઘણું સાંભળેલું છે. પણ માનો કે મહારાજનો મહિમા થાય તો એમાં તો આપણી વૃત્તિ બહુ નથી જતી અને એના ગોલોકના અને વૈકુંઠના સુખમાં લોભાતા પણ નથી. પણ હવે આગળ વાત આવશે આપણા માટે. એનાથી તો નથી લોભાતા પણ પ્રકૃતિ પુરુષ થકી ઉપજીવ જે અહીં છે ને આ સંસારની માયા, એમાં આપણે લોભાઈ જઈએ છીએ. તો આગળ આપણને હજી એની વાત કરશે. અત્યારે એટલી વાત હતી કે જ્યારે આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર થાય ત્યારે ખરા અર્થમાં જ્ઞાને કરીને સ્થિતિ થઈ જાણવી. જય સ્વામિનારાયણ. અને જેવી ભગવાનની મૂર્તિ પ્રગટ દેખાય છે તે મૂર્તિને વિશે અખંડ વૃત્તિ રહે તેને કરીને એવી સ્થિતિ થાય છે. જેવી ભગવાનની મૂર્તિ પ્રગટ દેખાય છે તો પ્રગટ એટલે શું? અત્યારે તો આપણે પ્રતિમાને પ્રગટ માનીએ છીએ, પણ ત્યારે મહારાજ પ્રત્યક્ષ હતા. એટલે મહારાજ એમ તો ન કે આ મને મારા વિશે તમે આવી સ્થિતિ કરો, આનું અખંડ વૃત્તિ કરો. અહીંયા આગળ વાત છે ને તે મૂર્તિને વિશે અખંડ વૃત્તિ રહે તેને કરીને એવી સ્થિતિ થાય. તો એમ તો નહીં કે મારામાં અખંડ વૃત્તિ રાખો. એટલે અહીં સમજવાની વાત છે. કઈ ચોખ્ખું કીધું જેવી ભગવાનની મૂર્તિ પ્રગટ દેખાય છે તે મૂર્તિને વિશે, એટલે કે મહારાજ જયારે મનુષ્ય સ્વરૂપે હતા ત્યારે તે મૂર્તિને વિશે. હાલ હવે મહારાજે એવો સંકલ્પ કરેલો છે કે અમને પ્રતિમા સ્વરૂપે દેખો. તો હાલ આપણને જે મૂર્તિ મળી છે, જો મુક્તમાં જોડાવાનું નથી, ગુરુમાં જોડાવાનું નથી, ઘણી જગ્યાએ અણસમજ ફેલાય છે. તો મૂર્તિ એટલે ત્યારે મહારાજ મનુષ્ય સ્વરૂપે હતા એ, ને આજે મહારાજ પ્રતિમા સ્વરૂપે છે એ મૂર્તિને વિશે અખંડ વૃત્તિ થાય તો આવી સ્થિતિ થાય. જે પ્રથમનું પહેલું વચનામૃત વૃત્તિનું જ હતું. છેલ્લામાં છેલ્લી પ્રાપ્તિ આપણે સાધને કરીને શું કરવાની? તો કે મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવી. તે તો કે આત્મામાં પરમાત્માનો સાક્ષાત કરવા માટેનું શું? તો કે એક જ કે મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવી. હવે આગળ અખંડ વૃત્તિ રાખવાની સાથે સાથે શું જરૂર હોય? અને આપણને મહિમા છે, ધારો કે મને એમ જ હોય મને તો મહારાજનો બહુ જ મહિમા છે, એમ લગભગ બધાને આપણને એવું હોય. તો હવે આપણને બતાવશે કે ખરેખર મહિમા કોને કહેવાય. અને આપણી કસોટી આપણે જ કરવાની છે, પોતાના ગુરુ પોતે જ થવાનું. તો આગળ કહેશે કે જેને જેટલો મહિમા થાય એટલા એને પંચ વિષયમાં અભાવ થાય. આ એની નિશાની. બાળક આવે અને બાળકનો મહિમા થાય છે તો ઘણું બધું આપણે વિસરી જ જઈએ છીએ. જે ટાઈમ પાસ બીજે કરતા હોય બધું આખું જીવન બદલાઈ જાય છે. કેમ? એનો આપણને મહિમા થઈ ગયો. એમ જેને મહારાજનો મહિમા થાય તો એની સ્થિતિ કેવી થાય તે હવે જોઈએ. જય સ્વામી. ને જેને જેવો ભગવાનનો મહિમા સમજાણો હોય તેના હૃદયમાં તેટલો જ પ્રકાશ થાય છે ને તેટલો તેને પ્રણવ ને નાદ સંભળાય છે. ને જેટલો જેને ભગવાનનો નિશ્ચય ને મહિમા સમજાય છે તેને તેટલા ભૂંડા ઘાટ બંધ થઈ જાય છે. ને જ્યારે ભગવાનનો નિશ્ચય યથાર્થ થાય છે ને યથાર્થ મહિમા સમજાય છે
ત્યારે તેને ભૂંડા ગાંઠ માત્ર ટળી જાય છે. જેમ લીંબુની એક ચીર ચૂસી હોય તો થોડા થોડા દાંત અંબાય, પણ હળવા હળવા ચણા ચવાય ખરા. અને જો આખું લીંબુ ચૂસ્યું હોય તો ચણા ચવાય નહીં ને મગનો દાણો પરાણે પરાણે ચવાય. અને જો ઘણા લીંબુ ચૂસ્યા હોય તો રાધેલો ભાત પણ ચવાય નહીં. તેમ ભગવાનના નિશ્ચય અને મહાત્મા રૂપી જેને ખટાઈ ચડી હોય તેની 4 અંતઃકરણ અને 10 ઇન્દ્રિય રૂપ જે દાઢ્યું તે સર્વ અંબાઈ જાય છે. ત્યારે એ જીવ મન રૂપ પોતાની ડાળે કરી વિષયના સંકલ્પ રૂપી ચણાને ચાવવાને સમર્થ થતો નથી. તેમજ ચિત્રરૂપ પોતાની ડાળે કરી વિષયનું ચિંતન કરવા સમર્થ થતો નથી. તેમજ બુદ્ધિરૂપ પોતાની ડાળે કરીને વિષયનો નિશ્ચય કરવા સમર્થ થતો નથી. તેમજ અહંકારરૂપ પોતાની ડાળે કરીને વિષય સંબંધી અભિમાન કરવા સમર્થ થતો નથી. તેમજ પંચ જ્ઞાન ઇન્દ્રિયો અને પંચ કર્મ ઇન્દ્રિયરૂપ જે ડાળો છે તે ડાળે કરી તે ઇન્દ્રિયોના વિષયરૂપ જે ચણા તેને ચાવવાને સમર્થ થતો નથી. અને જેને યથાર્થ ભગવાનનો નિશ્ચય ન હોય ને યથાર્થ ભગવાનનો મહિમા જણાનો ન હોય તેના ઇન્દ્રિયો તથા અંતઃકરણ તે પોતપોતાના વિષય થકી યથાર્થપણે નિવૃત્તિ પામતા નથી. જય શ્રી કૃષ્ણ. આપણને કેટલો મહિમા છે એની કસોટી ખુદ આપણે જ કરવાની. મહારાજ કહે છે જેને જેવો ભગવાનનો મહિમા સમજાણો હોય તેના હૃદયમાં તેટલો જ પ્રકાશ થાય. આપણને તો પ્રકાશ કઈ થાય છે કે નહીં આપણે જોવાનું. ને તેટલો જ તેને પ્રણવ અને નાદ સંભળાય. પ્રણવ એટલે મહારાજની મૂર્તિમાંથી જે બધા તેજના વલય નીકળે છે એનો અવાજ, અને સમગ્ર બધો પ્રકાશ છે એ બધાનો ભેગો અવાજ એને નાદ કહેવાય. આ તો આગળ સ્થિતિ થયા પછીની વાત છે. આપણને તો હજી કઈ એવું ઘણાને કદાચ દેખાતું જ હોય, સંભળાતું હોય, પણ જે નથી સંભળાતું એને આગળ જોવાનું. જેટલો જ એને ભગવાનનો નિશ્ચય ને મહિમા સમજાય છે તેને તેટલા ભૂંડા ઘાટ બંધ થઈ જાય છે. તો આપણે જોવાનું આપણી અંદર ઉતરી માયલા ગુણ મહાદેવજી જાણે કઈ આપણા ઘાટ બીજાને તો ખબર પડવાના નથી, અને આપણે પ્રમાણિકપણે પ્રયત્ન કરવાનો છે. ભૂંડા ઘાટ એટલે શું? તો કે જગતના વિષય સંબંધી જે ઘાટ થાય ને એને ભૂંડા ઘાટ કહેવાય. ભૂંડા એટલે કઈ ઓલા ખરાબ આવે એમ નહીં, પણ જેટલા માયાના ઘાટ થાય, માયાથી ઉત્પન્ન થયેલાના ઘાટ થાય એને ભૂંડા ઘાટ કહેવાય. આપણે અંદર ઉતરીને જોવાનું કે મને વિષયના ખાવાના, વિષય એટલે શું? પેલા તો શાસ્ત્રીય દ્રષ્ટિએ તો આપણે એમ બોલી જઈએ શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ. ત્યારે વિચારવાનું કે આપણને ભગવાન અને ભગવાનના ભક્ત મુક્ત એના સિવાયની કેટલી વાત સાંભળવી ગમે છે, કેટલું જોવું ગમે છે, કેટલી જગ્યાએ જવું ગમે છે. તો આ બધા જ ભૂંડા ઘાટમાં આવે. ભૂંડા એટલે મહારાજના મુક્ત સિવાયના કોઈ પણ ઘાટ, કોઈ પણ સ્પર્શનો વિચાર કે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધમાંથી કોઈ પણ વિચાર, તો એ બધા ભૂંડા ઘાટ કહેવાય. તો જેટલા ઘાટ હજી આપણને થાય છે ત્યાં સુધી હજી આપણને નિશ્ચય નથી. તો કે જેટલો મહિમા સમજાય એટલા ભૂંડા ઘાટ માત્ર ટળી જાય. તો આપણને ડુંગળી લસણની ખબર પડી ગઈ છે કે મહારાજનો મહિમા છે. મહારાજને અને મુક્તને ડુંગળી લસણ પસંદ નથી, તો આપણે ડુંગળી લસણનો સંકલ્પ ક્યારેય થતો નથી. તો આપણને એટલો મહિમા સમજાણો કે આપણે ડુંગળી લસણ વાળી કોઈ પણ વિધની વાનગી સામે પડી હોય તો પણ આપણું મન ત્યાં સુધી જશે નહીં. કેમ? એને ખબર પડી ગઈ કે મારે ડુંગળી ખાવાની નથી, તો મનને સ્વીકાર થઈ ગયો ને મન ત્યાં સુધી પહોંચે નહીં. એમ આપણને જગત સંબંધી પ્રકૃતિમાંથી ઉપજ્યું એટલે કે માયામાંથી ઉત્પન્ન થયેલી આ સૃષ્ટિ છે એમાંની તમામ ચીજ એની અંદરથી આપણો રસ નીકળી જાય. હા, આવશ્યક છે એટલું કરવું પડે, ઘર ચલાવવું પડે, નાહવું ધોવું પડે, વસ્ત્ર પહેરવા પડે, લાવવા પડે, પણ જે એની ચોઈસ, એની અંદર આપણી ઝંખના સતત એમાં વળગેલા રહીએ અને કેટલી દુકાનો ફરીએ એ બધું જતું રહે. પછી તો જે મળે એનાથી નિર્વાહ નીકળી જાય, આપણને ખબર પડી જ જાય. અને એટલે જ મહારાજે પ્રથમના 38મા વચનામૃતમાં આપણને એમ કીધું કે આપણે વર્ષો વર્ષ હિસાબ રાખવો. મામાએ પછી આપણને રોજિંદો કીધો. મહારાજ કે મને સત્સંગ થયા મોર મારે આટલી વાસના હતી ને સત્સંગ થયા પછી આટલી છે, તો હિસાબ કોનો કીધો? મેં આટલી માળા કરી એનો નહીં, મેં આટલા પાઠ કર્યા એનો નહીં,
મેં આટલી ધૂન કરી એનો નહીં, પણ શેનો કીધો કે મને આટલા વિષય ઓછા થયા અને આટલા વિષય હજી છે. આપણે ક્યારે આવું ઊંડા ઉતરીને વિચાર કર્યો ખરો? કોઈ દિવસ સંકલ્પ થાય છે કોઈ એકવાર અંદર મારી અંદર કાઢજો અને જોયા, ધારો કે મને એમ થયું કે મને આ વસ્તુમાં રાગ છે એ ખરેખર ન હોવો જોઈએ, તો ખાલી જાણીને બેસી રહેશું તોય કઈ નહીં થાય. એને પછી જીવનમાં લક્ષ્યાર્થ કરવાનો પ્રયત્ન કરવો પડે. પ્રયત્ન આપણો, કૃપા મહારાજની. આગળ કે જયારે ભગવાનનો નિશ્ચય યથાર્થ થાય ને યથાર્થ મહિમા સમજાય ત્યારે ભૂંડા ઘાટ ટળી જાય. લીંબુની એક ચીર ચૂસી હોય તો થોડા થોડા દાંત અંબાય, પણ હળવા હળવા ચણા ચવાય. જો મહિમા ઓછો હોય તો ભગવાનનું ભજન એ થાય અને ભેગું ભેગું સંસારનું પણ ગાડું સંચવાય. સામાન્ય જીવ હોય જગતના, એના કરતા સહેજ લેશ માત્ર ફેર હોય, પણ સાવ ન હોય એવું નહીં. તો કે આપણને નિશ્ચયમાં એટલી કસર છે. એટલે એક લીંબુની જેટલા જ ખટાશ ચડી છે જે આપણને, એટલે આપણે હળવા હળવા વિષયમાં પણ માલીએ છીએ. આખું લીંબુ ચૂસ્યું હોય તો ચણા ચવાય નહીં. તો કે જો ખરેખરો આપણને મહિમા થઈ જાય અને મહિમા રૂપી ખટાઈ ચડી ગઈ હોય તો પછી આપણને એક પણ વિષયમાં રુચિ ન થાય. અમુક ક્રિયા આપણે સંસારમાં છીએ એને કરવી પડે તો પણ કેવી, મધ્યના 13મા વચનામૃતમાં કીધું એમ, ઉછલેલ ઢોર જેવી. એટલે કે અંદરથી મન વગર એ વસ્તુ કરવી પડે અને અઘરી પણ ઘણી લાગે. નહીં કે આપણે પણ સમાજના રંગે રંગાઈ જઈએ. જે રંગાઈએ નહીં પણ થોડો ઘણો કચાશ હોય ને તો એનો આપણને અફસોસ થવો જોઈએ. અને કે જો ઘણા લીંબુ ચૂસ્યા હોય તો રાંધેલો ભાત પણ ચવાય નહીં. તેમ ભગવાનના નિશ્ચય ને મહાત્મય રૂપી ખટાઈ ચડી હોય તેના 4 અંતકરણ ને 10 ઇન્દ્રિય રૂપ દાઢો અંબાઈ જાય. એટલે કે 10 ઇન્દ્રિય અને 4 અંતકરણ, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, એને હવે પ્રકૃતિ પુરુષમાંથી ઉપજેલા એવા કોઈ પણ વિષયમાં રસ જ ન પડે. એની સામે ગમે એવી વસ્તુ લાવવામાં આવે, ગમે તેવી વાત થાય તો એ ભલે ઉપરથી કદાચ ઇન્વોલ્વ હોય પણ અંદર એની એક પણ વસ્તુની ઈચ્છા કે અપેક્ષા રહે જ નહીં. અને સેમમાં આટલો પણ રસ ન પડે. ઉલટાની સંસારની જે કોઈ જવાબદારીઓ નિભાવવી પડે, કર્તવ્ય નિભાવવા પડે, એમાં પણ ભાંગેલા આવીએ. જો કરવાનું છે કમ્પલસરી, પણ અંદર મન નહીં જોડવાઈ જાય, એમાં આપણે કર્તવ્ય નિભાવવા ખાતર જ કરશું એવો આપણને મહિમા થાય. તો આપણે બધાએ મહાત્મા જ્ઞાની ભક્તિ તવ એકાંતિક તવ દાસા દરરોજ નિત્ય ગાવાની પ્રથા છે આપણા સત્સંગમાં, અને ઘણા બધા ગાતા હશે. તો આપણે કોઈ દિવસ વિચાર કર્યો કે આપણને મહિમા એટલે શું? તો અહીંયા આપણને શીખવાડી દીધું કે ખરેખર આપણને મહિમા થશે ત્યારે સબ જગ જરત અંગારા એવું થઈ જશે. સંસારના બધા જ સુખ આપણને આરામ લાગે. જે કંઈ ખાઈએ પીએ આપણા દેહને પોષવા પૂરતું જ આપણે લઈએ. બાકી આપણે વિધવિધના પકવાન ને એનો કોઈ કાળે ગ્રહણ કરી શકીએ નહીં. જો ખરેખર આપણને મહિમા થાય તો એની 4 અંતકરણ 10 ઇન્દ્રિય તો બધા અંબાઈ ગયા. ત્યારે જીવ મનરૂપ પોતાની દાઢે કરીને વિષયના સંકલ્પ રૂપી ચણાની ચાવવાની સમર્થ થતો નથી. તો કે આપણે બધા અંદર તો વિષય એવા ડૂબતા જ હોય કે ચલો હવે ફ્રી સીધા આમ જઈ આવીએ ને આમ કરી આવીએ, પણ ત્યારે કોણ રોકશે? મનરૂપ દાઢે કરીને. એટલે આપણે મન એટલું મજબૂત થઈ ગયું હોય, મનને ભગવાન અને ભગવાનના ભક્તની વાતો ગમતી હોય, ભગવાનને ભગવાનના ભક્તનો સમાસ ગમતો હોય, તો પછી આપણને આ જગતના કોઈ પણ વિષય બંધનકારી થઈ શકશે નહીં. ઉપરથી એને છોડે ત્યારે એને શાંતિ થાય, એવું તો એને સહજ થઈ જાય. કેમ? તો કે મહારાજનો એટલો બધો આપણને મહિમા સમજાણો છે. ચિત્ત છે એ પણ વિષયનું ચિંતન કરવા સમજે. ચિત્તમાં પછી શું ચાલતું હોય? તો કે આજ તો સભામાં આ સરસ આવ્યું, આજ કથામાં આ સરસ આવ્યું, આજ હું આ પુસ્તક વાંચું છું ને તો એમાં આ સરસ, એના મગજમાં પછી એ જ ઘૂમે. પછી એની યાદ ન આવે એવા વાંધા વચકા કે જોયું એના ઘેર હતું ત્યારે અમે તો કંકોત્રી દેવા આટલા દેવ ગયા હતા, એ તો આટલું જ દેવા આવ્યા, વોટ્સએપ થી મોકલી કે આમ કેવડાવી દીધું. એવા નાના નાના કોઈ વિષય ચિંતન મગજમાં થશે નહીં. ચિત્તમાં બુદ્ધિ પણ પોતાની દાઢે કરીને વિષયનો નિશ્ચય કરવા સમર્થ થશે નહીં. આ સાર ને અસાર એકવાર આપણે નિશ્ચય કર્યો કે આંબો છે એટલે છે, પછી એમાં આપણું મન હાલક ડોલક જરાય થશે નહીં.
અહંકાર રૂપ પોતાની દાઢે કરીને વિષય સંબંધી અભિમાન કરવા પણ સમર્થ. અભિમાન, ખાલી આ મેં કર્યું, આ હું કરું, એવો એને એટલો અહંકાર એ નહીં થાય. તેમ પંચ ઇન્દ્રિયોને પંચકર્મ ઇન્દ્રિય રૂપ જે દાઢો છે તે દાઢે કરીને તે ઇન્દ્રિયોના વિષય રૂપ જે ચણા તેને ચાવવાની સમર્થ થતો નથી. જેટલી આપણને સમજણ પડતી ગઈ એટલા આપણને વિષય બંધનકારી અને આમ કહીએ ને કે ઉપરથી આપણને નવાઈ લાગે કે આવા વિષય અમે ભોગવતા, એવો વિષયનો અભાવ થઈ જાય. એમ યથાર્થ ભગવાનનો નિશ્ચય ન હોય, યથાર્થ ભગવાનનો મહિમા જણાનો ન હોય, તેના ઇન્દ્રિયો તથા અંતકરણ પોતપોતાના વિષય થકી યથાર્થ પ્રણે નિવૃત્તિ પામતા નથી. ઘણી વાર આપણને એમ થાય કે આટલું કેમ નહીં સમજાતું હોય, આટલું આમ કેમ નહીં ગળે વાત ઉતરતી હોય. બાપાએ આમ કીધું, મામાએ આમ કીધું, ભાઈ આમ બોલે છે, શાસ્ત્રમાં આમ આવે, તો કે પણ એ જીવની હજી એટલી પાત્રતા નથી, એટલે એને વિષયમાંથી એનું મન પાછું હટેલું નથી. ધારો કે દીવાના કોડિયા અત્યારે મૂકવાના કીધા છે, તો આપણે ત્યાંય રજોગુણ તમોગુણ પાછા ભેળવી દઈએ કે વિધના કોડિયા, પણ જે હશે એમાંથી ચલાવીએ. આમ સંતોષ સૌથી મોટું ધન જો કઈ હોય ને સાધકના જીવનમાં, તો અહીં જે આખી વાત કરીને તો કે એવું જ એને મહિમા સમજાણો હોય ને એનું પહેલું સૌથી એનું અગત્યનું ધન તો કે સંતોષ. એનામાં સૌથી પહેલું આવશે સંતોષ, પછી સહનશીલતા. એટલે બાપાશ્રી આપણને એમ કે છે કે સત્સંગનું ખૂંદ્યું ખમે તે આત્મનિષ્ઠા, પણ ખરેખર તો હું સહન કરું છું એમ થવું એ પણ સહનશીલતાની કચાશ છે. એટલે એવા ગુણો તો સહેજે આવે. આપણે તો આ સત્સંગની વાતો કરીએ છીએ અને સત્સંગમાં વિષયની ખંડનની એવી વાતો કરીએ તો પણ ઘણા નથી અનુકૂળ આવતું. પણ જે સરકારી ગવર્મેન્ટ આયુર્વેદ હોસ્પિટલો છે એની બહાર બધા સુવાક્ય જેવા બોર્ડ મારેલા હોય, તો એમાં પણ આવી બધી વાતો છે. રાગ દ્વેષથી પર થવું, વિષયોનું જેમ બને એમ ચિંતન મનન કે ઉપભોગ ન કરવો, નિંદા ને એવું ન કરવું, સર્વેને વિશે સારો ભાવ હશે તો એટલું શરીર સારું રહેશે. આવા વાક્ય તો એક શરીરના રોગ માટે જરૂરી છે. જેટલું આપણું અંતકરણ ચોખ્ખું એટલું આપણે, કારણ કે કોઈ પ્રત્યે રાગ દ્વેષ નહીં થાય એટલે ઓલા આપણા વિચારો અહીંયા જાય, અહીંયાથી ભટકાઈને પાછા આવે, એવું બધું બહુ થાય નહીં. અને આપણે બધા નાના હતા ને સ્કૂલોમાં પ્રાર્થના કરતા, તો લગભગ બધી પ્રાર્થનાનું જે અર્ક નીકળે ને એક જ છે, શુભ થાવો સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે આપણી અંદર, એવો ભાવ રહે કે બધાનું સારું થાય. તો ઈર્ષ્યા નહીં આવે, એનાથી આપણને રાગ દ્વેષ નહીં થાય. જ્યારે સર્વેને વિશે સારો ભાવ કાઢવાના આવે તો એટલું આપણું અંતકરણ શુદ્ધ થશે. જેટલું શુદ્ધ થશે એટલી આપણી અંદર પવિત્રતા જળવાશે, અને પવિત્રતા જેટલી આવતી જાય એટલે એમ સહેજે વિષયનું ચિંતન ઘટી જાય, અને જેટલું આપણું અંતકરણ દૂષિત હશે એટલું વિષયનું ચિંતન જ થશે. આપણે જનરલી લોકોને જોઈએ ને ત્યારે આપણે એના માટે નથી જોતા કે એના દોષ માટે, પણ આપણને છેલ્લાના 30મા વચનામૃતમાં કીધું છે કે આપણે જોયા કરવું. એમાંય જેનો જોગ કરવો હોય ને એને તો ખાસ જોવા કે એને કેટલા વિષય એને અભાવ થયો છે ને કેટલાનો નહીં. આવી આપણને મહારાજે સૂચના આપેલી છે. મહારાજે તો વળી એમાં મુક્તાનંદ સ્વામીનું નામ લઈને કીધેલું છે કે મુક્તાનંદ સ્વામી જેવા બીજા સંતો હોય તો પણ આપણે જોવું કે એને આટલા વિષય ટળ્યા છે અને આટલા વિષય હજી છે. તો એવું આપણને જોવાનું કેમ કીધું? તો કે જેના ટળ્યા નથી એને એટલો મહિમા નથી એટલે ટળ્યા નથી. એને મહિમા નથી તો એને પ્રાપ્તિ પણ ક્યાંથી થઈ હોય? એક આ વચનામૃતને પારાશીસીની રૂપે આપણે જોઈએ ને તો આપણને ખબર પડે. ચોખ્ખું જ મહારાજે કીધું કે એને મહિમા રૂપી ખટાઈ ચડી નથી એટલે એનાથી વિષય ભોગવાય છે. તો હવે જેનો આપણે સમાગમ કરીએ છીએ એને આપણને મહારાજે છેલ્લા 30માં કીધું કે તમે જોવો, તો એને જોઈએ તો ખબર પડી જાય કે આને વિષયની નિવૃત્તિ પામી નથી. એટલે કે એને સીધી વાત છે કે એટલો મહિમા એને ઓછો થયો છે મહારાજનો, અને એટલું એને મહારાજનું સુખ પણ ઓછું છે. અહીં મહારાજ આપણને ચોખ્ખું કે જેને જેટલો મહિમા એટલા વિષય છૂટે. તો જેને ગળાડૂબ છે અને મહિમા તો વાંચ્યા જ છે. પછી એમાં આપણે એમ કહીએ કે હું છેતરાઈ ગઈ,
તો એમાં કઈ બીજાનો વાંક નથી, આપણો જ વાંક છે. મહારાજે તો ચોખ્ખું જ કીધું હતું કે જેને ખરેખર મહિમા સમજાણો હોય તો એના વિષય જ છૂટી ગયા હોય. અને આપણે શું સમજીએ, એ મીઠી મીઠી ભગવાન હારે વાતો કરીએ, કેવા કેવા આમ કઈ ને કે મૂળમાં આવીને કીર્તનો કહીએ, તો આપણને એવું લાગે કે આપણને ભગવાનમાં પ્રેમ છે, ભગવાનનો મહિમા છે. પણ અહીંયા તો તાત્પર્ય આખું જુદું જ છે. જેને જેટલો મહિમા થાય એટલા એના વિષય જાય. તો આપણે જયારે સમાગમ કરવો હોય ત્યારે આપણે શું વિચારવાનું હોય, શું જોવાનું હોય. પણ આપણે કોઈ એવું ક્યારેય, જયારે એવો સમય આવે ને ત્યારે જોવા ઉભા રહેતા જ નથી. બસ બે મીઠી વાતો કરી એટલે આપણે એમાં લોભાઈ જઈએ. તો કળિયુગમાં તો આવા ઠેર ઠેર હોય. ત્યારે જ મહારાજને મુક્તોને આવી ચોખવટ કરવી પડી છે. તો એટલું જ આપણે જોવાનું રે કે જેને જેટલો મહિમા થાય એટલા વિષયના ઘાટ જાય અને એટલું જ તેને બંધન ઓછું થાય. જય સ્વામિનારાયણ. અને જે ભગવાનનું સ્વરૂપ છે તે તો માયા અને માયાના જે ગુણ તે થકી પર છે અને સર્વ વિકારે રહિત છે. પણ જીવના કલ્યાણ અર્થે મનુષ્ય જેવા ભાસે છે. તે ભગવાને વિશે જે અલ્પમતી વાળા છે તે જેવા જેવા દોષ કલ્પે છે તે ભગવાનને વિશે તો એકે દોષ નથી. પણ કલ્પનારાની બુદ્ધિમાંથી એ દોષ કોઈ કાળે ટળવાના નથી. તેમાં જે ભગવાનને કામી સમજે છે તે પોતે અત્યંત કામી થઈ જાય છે. અને જે ભગવાનને ક્રોધી સમજે છે તે પોતે અત્યંત ક્રોધી થઈ જાય છે. અને જે ભગવાનને લોભી સમજે છે તે પોતે અત્યંત લોભી થઈ જાય છે. અને જે ભગવાનને ઈર્ષ્યાવાન સમજે છે તે પોતે અત્યંત ઈર્ષ્યાવાન થઈ જાય છે. એ આદિ જે દોષ ભગવાન વિશે કલ્પે છે તે તો જેમ સૂર્ય સામે ધૂળની ફાટ ભરી નાખીએ તે પોતાની આંખમાં પડે છે, તેમ ભગવાનની વિશે જે જાતનો દોષ કલ્પે છે તે પોતાને દુઃખ દે છે. અને પોતામાં ગમે તેવા ભૂંડા સ્વભાવ હોય ને જો ભગવાનને અતિશય નિર્દોષ સમજે તો પોતે પણ અતિશય નિર્દોષ થઈ જાય છે. જય સ્વામિનારાયણ. ત્યારે મહારાજ અત્યારે મનુષ્ય સ્વરૂપે હાજર હતા. અત્યારે આપણે કહીએ તો મુક્ત હોય તો એ તો આ લોકની દ્રષ્ટિએ મનુષ્ય સ્વરૂપે આવેલા હોય. ત્યારે એમની જે દિનચર્યા હોય એ પણ આપણા જે સામાન્ય મનુષ્ય હોય ને એના લગતી જ હોય. એમને કઈ અલગ ન હોય. આપણે એમ કે રાક્ષસ કહીએ શાસ્ત્ર, એટલે એવી કલ્પના હોય છે કે એને શિંગડા હોય, કઈ બધા શિંગડા હોય એવું ન હોય. એમ મહારાજ કે મુક્ત કે કોઈ અવતાર હોય ને તેજ ના વલય ફરતા કરેલા હોય. તો એ મનુષ્ય સ્વરૂપે હોય ત્યારે એવું કઈ હોય નહીં. એટલે અહીં ત્યારે મહારાજ હતા પ્રત્યક્ષ, એટલે તેમની વાત છે. અત્યારે આપણે જોઈએ તો કોઈ મુક્તની વાત કરવાની, એમાં વિચારવાનું કે ભગવાનનું સ્વરૂપ કેવું છે, તો કે માયા ને માયાના ગુણથી પર છે ને એક પણ વિકાર એમાં નથી. પણ જયારે જીવના કલ્યાણના અર્થે મનુષ્ય સ્વરૂપે પધારે છે ત્યારે આપણે ઓછી બુદ્ધિ વાળા હોઈએ એને આપણા જેવા જ દેખાય. એટલે કે છે દેહદર્શી દેખે પોતા જેવા સંસારી. જેટલા દોષ આપણામાં હોય એટલા આપણને મુક્તમાં દેખાય. પણ કે ભગવાનમાં તો એક પણ દોષ નથી. કલ્પનારાની બુદ્ધિમાંથી એ દોષ કોઈ કાળે ટળવાના નથી. જો આપણે મહારાજ અને મહારાજના એવા મોટા મુક્તને વિશે મનુષ્ય ભાવ પર થઈ જાય ને આ તો આપણી બુદ્ધિ એવી છે. એ નિયમ ધર્મ પાડવાની એની જરૂર કેમ હોય છે કે નિયમ ધર્મ પાડવાથી આપણું ઇન્દ્રિયોના આહાર શુદ્ધ બને. ને જેટલા આહાર શુદ્ધ બને એટલું આપણું અંતઃકરણ શુદ્ધ થાય. તો જ વિચાર પણ, જયારે મન શુદ્ધ થશે ત્યારે જ વિચાર સારા આવશે ને. બુદ્ધિ નિર્વિષય હશે ત્યારે આપણને એ નિર્વિષય તરફ લઈ જશે ને. એટલે સૌથી પહેલા અગત્યનું છે ઇન્દ્રિયોના આહાર. તો કે જે કઈ દોષ છે ને એ આપણા દોષ છે. અને જો આપણને એવા દોષ દેખવામાં આવે છે તો એની સજા કેવડી કીધી. આપણે છે ને આને સિરિયસલી નથી લેતા. નિયમ છે 1 વચનામૃત વાંચવાનું. પછી આપણે એમ કહીએ મેં તો 5 પારણ કરી નાખી, મેં તો 10 પારાયણ કરી નાખી. પણ આ શબ્દ નથી પકડાતા. તો કે જો દોષ પર થઈ જાય મહારાજ કે મુક્તને વિશે તો શું થાય, તો કે કલ્પનારાની બુદ્ધિમાંથી એ દોષ કોઈ કાળે ટળવાના નથી. કદાચ કોઈ વ્યક્તિમાં આપણને એવું દેખાય તો આપણે એમ માનીએ કે ના ભાઈ ના હો, હું એનામાં એ દોષ પરઠીશ ને તો એ દોષ મારામાં આવશે, તો આપણે તરત અટકી જશું. એટલે જયારે કોઈ પણ મોટા પુરુષ વિશે આમાં કેવું હોય કે સત્સંગમાં સમાજમાં કોઈ વ્યક્તિ થોડી આગળ આવી જાય
ત્યારે આપણને એ લોકોમાં એને નીચા પાડવા માટે એના પ્રતિસ્પર્ધી હોય ને એ દોષ બતાવે. અત્યારે આપણે જોવું હોય તો આ રામ મંદિરની પ્રતિષ્ઠામાં છે ને આપણા જ સામે પડનારા છે ને એ આપણને આગળ ન કર્યા હોય, મોટા ન કર્યા હોય, ઈર્ષ્યા હોય, આ બધાથી આપણને દોષ પડાય. તો કે મહારાજ કે મુક્ત જયારે અહીંયા પ્રગટ હોય ત્યારે આપણને જો દોષ દેખાશે તો આપણી અંદરથી એ દોષ ક્યારેય ટળશે નહીં. આ વાતની જો આપણને સભાનતા હોય, કહીએ ને કે કોઈ એમ કે તમને આ વાગ્યું તો આખા ક્યારે રૂજાશે નહીં, આ ચોપડો તો આમ થશે, આ ચોપડો તો એમ આપણને જો આ વાતની ખબર હોય કે હું ક્યારેય પછી દોષથી શુદ્ધ નહીં થઈ શકું, તો આપણે સાવધાન થઈ જઈએ. તો પણ પાછા ચોખવટ કરે છે કે જે ભગવાનને કામી સમજે તે પોતે કામી થઈ જાય. મહારાજ કે મુક્ત એને આપણે કામી સમજીએ તો કામી થઈ, ક્રોધી સમજીએ તો ક્રોધી થઈ, લોભી સમજીએ તો આપણે લોભી થઈએ. હવે આમાં દેહે કરીને કોઈ સાધન છે? મનનું જ છે ને. ક્રોધી સમજવા, લોભી સમજવા કે સ્વાર્થી સમજવા, ગમે તે સમજવા એ તો મનથી જ સમજવાના. એમાં કહીએ કે આપણી ઇન્દ્રિયો કામ કરતી નથી, અંતઃકરણ જ કામ કરે છે. એક મનને સીધું વાક્ય સમજાવી દેવામાં આવે, ગમે તેવી પરિસ્થિતિ થાય, ગમે તે ક્રિયા કરતા જોઈએ, પણ એકવાર પહેલો સાચો નિશ્ચય થાય પછીની વાત છે. તો પણ મને એમાં દોષ પરઠવાના નથી, એવું આપણા મનને સ્થિર કરી દેવું પડે અને એવી આપણા મનને કેળવણી આપવી પડે. તો જ સત્સંગમાં આગળ વધી શકીએ. નહીં તો તામાં આપણે રોજ પાછા જ પડતા જઈએ. અને એટલે આગળ કે દોષ ભગવાનને વિશે કલ્પે છે તે સૂર્ય સામે ધૂળની ફાંટ નાખે. આપણે સૂર્ય જોઈ તો આપણી આંખ એકદમ અંજાઈ જાય અને આમ ઊંચું જોયું હોય તો બીજું જ કઈ દેખવાનું તો નજરમાં ન આવે ને. તમે આપણે ધૂળ નાખી દી, ધૂળ પડે ક્યાં? તો કે પાછી નીચે જ પડે. નીચે પડીને ક્યાં પડે? તો કે આપણી જ આંખમાં આવે. એમ જે દોષ આપણે પરખીએ છીએ, ભૂલે ચૂકે, એટલે કીધું ને જાણે અજાણે, શિક્ષાપત્રીમાં 2 લખેલું છે, જાણે અથવા અજાણે. તો કે આપણે જાણતા અજાણતા જો આવો દોષ પરઠી જાય તો આપણામાંથી આ દોષ ક્યારેય જાય નહીં. જો આવી સમજણ દ્રઢ થઈ જાય તો આપણને દોષ ટાળવા અઘરા પડશે નહીં. કારણ કે મહારાજને મુક્તને નિર્દોષ જાણશું એટલે આપણે નિર્દોષ બની જશું. પણ એ મનાય ક્યારે? એ મોટા પુરુષને વિશે આપણને અભાવ ક્યારે ન આવે? તો પેલું આપણું અંતઃકરણ શુદ્ધ થાય તો. એટલે ટૂંકમાં તો બધી જ વાત એકબીજા સાથે જોડાયેલી જ છે. તો કે આપણે ભગવાનને, ભગવાનના ભક્તને નિર્દોષ સમજશું તો આપણે નિર્દોષ થશું. દોષે યુક્ત જો સમજશું તો આપણે પણ દોષે યુક્ત થશું. આમાં બીજું કોઈ સાધન નથી. પણ આટલામાં આજ કેવડી મોટી પ્રાપ્તિ છે. નિર્દોષ સમજવાથી આપણે નિર્દોષ થઈ શકતા હોઈએ તો વાંધો શું છે? પણ એવું થતું નથી. સ્વીકારવાની વાત નાની જ હોય પણ એ બધાયથી થતી નથી. તો આપણે આપણી કોઈ ભૂલ હોય તો એને ઓળખી અને આજથી આપણે આવો પ્રયત્ન કરીએ કે મહારાજ અને મુક્તને વિશે ક્યારેય મનુષ્ય ભાવ ન આવે. જય સ્વામિનારાયણ. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે, કોઈ વિષયમાં પણ પોતાની ઇન્દ્રિયો તણાતા ન હોય ને અંતઃકરણમાં પણ ખોટા ઘાટ થતા ન હોય ને ભગવાનનો નિશ્ચય પણ યથાર્થ છે, તો પણ અપૂર્ણપણું રહે છે ને અંતર સૂનું રહે છે, તેનું શું કારણ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ પણ હરિભક્તમાં મોટી ખોટ છે. જે પોતાનું મન સ્થિર થયું છે, ભગવાનનો નિશ્ચય પણ અતિશય દ્રઢ છે, તો પણ હૈયામાં અતિશય આનંદ આવતો નથી. જે હું ધન્ય છું ને હું કૃતાર્થ થયો છું ને આ સંસારમાં જે જીવ છે તે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા તેને વિશે હેરાન થતા ફરે છે અને ત્રિવિધ તાપમાં રાત દિવસ બળે છે. અને મને તો પ્રગટ પુરુષોત્તમે કરુણા કરીને પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું છે. એ કામ ક્રોધાદી સર્વ વિકારથી રહિત કર્યો છે અને નારદ સંકાદી જેવા સંત તેના સમાગમમાં રાખ્યો છે. માટે મારું મોટું ભાગ્ય છે. એવો વિચાર નથી કરતો ને આટે પર અતિશય આનંદમાં નથી વધતો, એ મોટી ખોટ છે. જેમ બાળકના હાથમાં ચિંતામણી દીધો હોય તેનું તેને મહાત્મ નથી, એટલે તેનો તેને આનંદ નથી, તેમ ભગવાન પુરુષોત્તમ મળ્યા છે ને તેનો અંતરમાં આઠે પર કેપ રહેતો નથી. તે મારું પૂર્ણકામ પણ થયું છે એવું નથી સમજતો. એ હરિના ભક્તને મોટી ખોટ છે. ત્યારે એમ સમજ હવે બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું
એમને તો કોઈ વિષય કે કઈ બંધન હોય નહીં. પણ ભવિષ્યમાં આપણને આ બધું ગાઈડલાઈન મળતી રહે એના માટે બ્રહ્માનંદ સ્વામી પૂછે છે કે વિષયમાં તો ઇન્દ્રિય તણાતા નથી, તો સંસારમાં ઘણા બધા એવા હોય કે જેને સંસારના સુખમાં કોઈ રસ જ ન હોય, કે અંતકરણમાં પણ ખોટા ઘાટ થતા ન હોય, ને પાછો કે ભગવાનનો નિશ્ચય છે આ તો બધું જ છે, તો એ અંતર સૂનું રહે છે. એટલે કે જોઈએ એવો અંદર કેફ ચડતો નથી આપણને. એમ કીધું ને કે મીરાબાઈ જેવી લગ્ની લગાડવી, એટલે એવી લગ્ની નથી લાગતી એમ. તો કે એમાં શું વાંધો છે, શું ખોટ છે, તો એની અપૂર્ણપણું રહેશે એમ. આપણે એમ કહીને કે અત્યારના છોકરાઓને ગમે એટલું અપાવું ને તો એ સંતોષ જ નહીં. તો આ એની જેવી વાત છે કે આપણને આપણી તો લેવલ જ નથી આટલું બધું. આ તો કે વિષયમાં ન તણાય, અંતકરણમાં ઘાટ પણ ન થાય, અને નિશ્ચય યથાર્થ છે. એ તો આપણા માટે બહુ દૂરની વાત છે, પણ તોય એમ કે સમજ માટેની કે ત્યારે મહારાજ બોલે છે કે હરિભક્તમાં મોટી ખોટ છે. તો કે પહેલું તો આપણામાં કે આપણે આપણું મન સ્થિર કર્યું નથી. કેમ? તો કે મન સ્થિર થાય ક્યારે? જ્યાં સુધી સદાય આપણે આપણા ચંચળ મનને ઉછળકૂદ કરવાની છૂટ જ આપી દીધી હોય, તો પછી એનું મન સ્થિર થાય કેવી રીતે? ભગવાનનો નિશ્ચય અતિ દ્રઢ હોય તો પણ આનંદ આવતો નથી. એટલે મુનિ સ્વામી વારે વારે આપણને કે આનંદમાં રહીને ભગવાનનું ભજન કરવું, લો તેનો આનંદ મૂર્તિનો. આપણને એમ થવું જોઈએ કે આખું આવડું મોટું બ્રહ્માંડ, એમાં કેટલાય સત્સંગીઓ, તોય મને જે પ્રાપ્તિ થઈ એવી તો બીજા નથી થઈ, તો મારા કેટલા અહોભાગ્ય. હવે આપણને એમ આ વાત નહીં સમજાય, પણ અત્યારનું દ્રષ્ટાંત દઈએ ને તો તરત લાઈટ થશે કે અત્યારે આપણે તો ટીવી નથી, ઇન્સ્ટાગ્રામ ને એવું નથી, પણ યુટ્યુબ છે, અને યુટ્યુબ આપણે જોઈએ તો યુટ્યુબમાં ઠેર ઠેર આવે આને આમંત્રણ કાર્ડ મળ્યું, પછી એના ફોટા, કદાચ કોઈ વિશે વિગત હોય તો થોડી વિગત હોય, તો એક આમંત્રણ કાર્ડ મળે છે એનો એને આનંદ છે. હવે જઈને તો એક વાર જઈને આવતા રહેશે, કઈ હજી રામ તો મળી જશે નહીં, તો એનો આટલો બધો અંદર આનંદ છે કે મને તો આમંત્રણ મળ્યું છે ને આ અમે જશું, કેટલા ધન્યવાદ માને. તો આપણને તો વિષય આપણા તણાય છે, આ તો દ્રષ્ટાંતની વાત છે. કોઈ વિષયમાં ઇન્દ્રિય ન તણાય, કે ખોટો ઘાટે ન થતો હોય, નિશ્ચય એટલે કે ઉપાસના પણ પરિપક્વ હોય, તો શુંનું કેમ રે? તો એ તો આપણી ખોટ છે કે આપણે એ અવસરને આનંદમાં પલટાવવા માંગતા નથી. આપણને એનું આ લોકની દ્રષ્ટિ જોઈને તો કઈ સભાનતા નથી, ભાન નથી કે આપણને પ્રાપ્તિ શું છે. આપણને તો મૂર્તિના સુખની પ્રાપ્તિ છે. આખા બ્રહ્માંડમાં નથી એવા આપણને મુક્ત મળી ગયા, એવા મુક્તના દર્શન, સ્પર્શ, જોગ, સમાગમ એની આપણને તક મળી, અને એમના સાનિધ્યમાં રહેવા મળ્યું, કે જે મુક્તના દર્શને તો દેવો અવતારોને પણ આમ કઈ ઝંખના લગાવી પડે. એને નથી એવા દર્શન આપણને સેજે સેજે થયા. આપણને બહેનોને તો માસી સ્વરૂપે મુક્તની પ્રાપ્તિ થઈ, એટલે કેટલો બધો આમ નજીકથી એમ કે સજાતીય હેત થાય, તો એવી તક મળી, એનો આનંદ. કદાચ આપણા જીવનમાં કંઈક તકલીફ હોય, બહુ હોય તો વાત જુદી છે, પણ આપણા તો સામાન્ય પ્રશ્ન હોય કે આજ મારી સાસુએ આમ ન કર્યું, નણંદે આમ ન કીધું, ઓલા ભાઈએ મને આમંત્રણ ન દીધું, ઓલી બેને મને આમ ન કર્યું. પણ ખરેખર જો મળ્યા હોય તો આપણને આઠે પોરે એનો આનંદ જ હોવો જોઈએ. કોઈ એક વસ્તુ લઈએ કે કોઈ એક શુભ ઘટના ઘટે તો એ આપણને એનો આનંદ હોય કે આ બોર્ડમાં નંબર આવ્યો ને, મારો દીકરો થાય કે દિયરનો દીકરો થાય કે આમ તેમ, તો એનો આનંદ હોય છે. એવો મને મહારાજ મળ્યા, મને મહારાજ મળ્યા, એવો આનંદ હોય. તો પછી એની પહેલી નિશાની શું? તો કે આપણા મોઢામાંથી કોઈ દી દુઃખનું રોદણું જ ન નીકળતું હોય. સકામ થવાની વાત તો બહુ દૂરની રહી. તો કે આનંદ નથી થતો અને હું કૃતાર્થ થયો છે એવું નથી થતું. તો કે કેમ નથી થતું? તો કે રાત દિવસ આપણે હજી આ બધા જે આપણા માયિક રાગ, પંચ વિષયના માયિક દોષ, એમાં આપણે અટવાતા રહીએ છીએ. તો કે આપણા હાથમાં ચિંતામણી મળીને એનું મહાત્મય નથી, એટલે આનંદ નથી. નાના છોકરા હોય એને આપણે પતંગ જયારે સિઝન હોય તો એને પતંગમાં રસ હોય, એને 5-10 રૂપિયા નોટ દો એમાં રસ નહીં હોય, એટલે એની થોડીક વસ્તુની ખબર પડતી હોય, એવા બાળકની વાત છે. તો એને જે આપણે ચેક આપવાના હોત કે મોટી નોટ આપવાના હોત
તો એમાંથી તેને ઝાઝા પતંગ મળે તોય એને સમજણ નથી. એમ આપણને પણ જે મળ્યું છે ને એનો ખરેખર અંદરથી જે મહિમા હોવો જોઈએ એ નથી. એ મહિમા નથી એટલે આપણને એનો આનંદ નથી આવતો. જેટલો મહિમા થાય એટલો આપણને આનંદ આવે. અને કે તો એને અંતરમાં આઠે પોર કેફ રે ને પૂર્ણ કામ પણ મનાય. નથી મનાતું તો એ આપણી ખોટ છે. તો ખોટને ટાળવા માટે શું કરવાનું? તો કે બસ સતત સાધન કર્યા કરવાનું. શેના માટે? તો કે ભગવાનના ભક્તને પ્રસન્ન કરવા માટે. બસ આવી રીતે આપણું જીવન આમાં રહે અને આનંદ ગમે ત્યારે કંઈ પણ હોય તો આપણે રોદણું નો ચાલુ થઈ જાય. મહારાજ મળ્યા, મુક્ત મળ્યા, બહુ મોટી કૃપા કરી દીધી, આપણને આજ ઓળખાણા આવી, આપણને તક મળી, એવી વાતો જ આપણી અંદરથી નીકળે. જય સ્વામિનારાયણ. અને જ્યારે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું જે આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે, તો પણ એને જો સત્સંગ મળ્યો છે ને જો જેવો તેવો છે તોય પણ સત્સંગમાં પડ્યો છે, તો એનો પૂર્વજન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે. તો આવો સત્સંગ મળ્યો છે એમ સમજી તેનો પણ અતિશય ગુણ લેવો. એમ વાર્તા કરી શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહી પોતાને ઉતરે પધાર્યા. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 24મું. આગળ વાત હતી કે જેમ જેમ મહારાજ અને મુક્તનો આપણને નિર્દોષ ભાવ પઠાતો જશે એટલે આપણે નિર્દોષ થતા જશું. તો કે હવે અહીંયા આપણને કોઈનું અંગ એવું દેખાય પણ ખરું, જોવામાં પણ આવે, તો કે તો પણ આપણે એમ માનવું કે એના ધન્ય ભાગ્ય છે કે સત્સંગમાં તો છે. અને ઘણાના એવા પૂર્વના બળિયા જીવ હોય તો પણ મહારાજે એ મહારાજની લીલાનો આપણે પાર ન પામી શકીએ, પણ મહારાજે એમને એવા રાખેલા હોય. ધારો કે રતો બસ્યો, આપણે બધા જ એમની વાત જાણીએ જ છીએ. એક પદાનુગા એવા હતા. પણ મહારાજે કીધેલું કે પૂર્વના ચક્રવર્તી રાજા હતા અને એને મહારાજને મુક્ત ઉપર કેટલો વિશ્વાસ હતો કે એમને બધા એમ કે તમે મહારાજ પાસે આ માંગી લેજો, આ માંગી લેજો. તો એમ કે ના, મહારાજ પાસે કઈ માંગવાનું ન હોય. આ લોકની દ્રષ્ટિએ મહારાજે એને એવા બનાવેલા હોય એટલે આપણને એનો બહુ મહિમા ન સમજાય. ને આપણી એક નબળાઈ છે કે કોઈ અપ ટુ ડેટ થઈને સરખા કપડાં પહેરીને ટીપ ટોપ થઈને આવ્યા હોય ને તો એની પાછળ સહેજે દોડીએ. અને કોઈ થોડુંક કદાચ એવું હોય કે આ લોકની દ્રષ્ટિએ આપણને બરાબર ન લાગે તો આપણને એનો એવો ભાર પડતો નથી. તો કે આપણે એવી રીતે બધાનો જો ગુણ લેતા શીખીએ તો આપણી અંદર સારા ગુણ આવે, અને જો આપણે અવગુણ લેતા શીખીએ તો આપણી અંદર એવા દોષ આવશે. એટલે બધો જ આધાર સત્સંગમાં કોના ગુણ લેવાય છે અને કોના દોષ પઢાય છે એની ઉપર આપણા જીવનનો છે. જય સ્વામિનારાયણ. રહસ્યાર્થ પ્રદીપિકા ટીકામાં પ્રશ્ન 2 છે. તેમાં પહેલું કૃપા વાક્ય છે. તેમાં જ્ઞાને કરીને સ્થિતિ થાય ત્યારે એક રસ ચૈતન્ય ભાસે છે ને ચૈતન્ય વિશે અમારી મૂર્તિ ભાસે છે, અને એવી સ્થિતિ અમારી મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવાથી થાય છે, અને અમારો મહિમા જણાય તેના હૃદયમાં પ્રકાશ થાય છે, ને પ્રણવ ને નાદ સંભળાય છે, ને ભૂંડા ગાંઠ ટળી જાય છે, અને અમારે વિશે જે દોષ કલ્પે તે એને દુઃખ દેશે, અને અમને નિર્દોષ જાણે તે નિર્દોષ થઈ જાય છે. બીજામાં જેનું મન સ્થિર થયું હોય ને અમારો નિશ્ચય પણ દ્રઢ હોય તો પણ તેના અહીંયામાં આનંદ આવતો નથી, તે મોટી ખોટ છે. અને કોઈ હરિજનનો દોષ દેખવામાં આવે ત્યારે એનો ભારે સંસ્કાર છે તો સત્સંગ મળ્યો છે એમ ગુણ લેવો. એમ શ્રીજી મહારાજે કહ્યું છે. 6 બાબતો છે. પ્રશ્ન પહેલા પ્રશ્નમાં પ્રકૃતિ પુરુષથી પર જ્ઞાન કહ્યું કે પર જ્ઞાન કેવી રીતે જાણવું? ઉત્તર 1. શ્રીજી મહારાજને જીવ કોટી, ઈશ્વર કોટી, બ્રહ્મ કોટી તથા મૂર્તિમાન મૂળ અક્ષર કોટીથી પર ને તે સર્વેના કરતા ને સર્વને વિશે અંતર્યામીપણે રહ્યા થકા અતિશય નિર્લેપ, નિર્વિકાર અને અતિશય અસંગી ને સર્વેથી જુદા જાણે અને પોતાના ધામને વિશે પોતાના સાધારણપણાને પામ્યા એવા જે પોતાના મુક્ત તેમને સુખદાતા ને સર્વ સુખમય મૂર્તિ એવા જાણે ને શ્રીજી મહારાજના તેજ રૂપ જે પોતાનો આત્મા તેને વિશે શ્રીજી મહારાજની મૂર્તિને સાક્ષાત દેખે તે જ્ઞાન પ્રકૃતિ પુરુષથી પર કહેવાય, અને તે મૂર્તિમાં અખંડ નિમગ્ન રહેવાય તે સ્થિતિ જાણવી.
પ્રશ્ન 2, એક રસ ચૈતન્ય ભાસે છે એમ કહ્યું, તે એક રસ ચૈતન્ય તે શું જાણવું? ઉત્તર 2, શ્રીજી મહારાજના તેજને એક રસ ચૈતન્ય કહ્યું છે, તેને દેખે છે. પ્રશ્ન 3, ક્યારેક એકલો પ્રકાશ દેખાય ને મૂર્તિ ન દેખાય એમ કહ્યું, તેનો શો હેતુ હશે? ઉત્તર 3, જ્યાં સુધી સિદ્ધ દશા પરિપક્વ ન થઈ હોય ત્યાં સુધી કોઈક વખતે શ્રીજી મહારાજના તેજરૂપ પોતાના આત્માને વિશે મૂર્તિ દેખાય ને કોઈક વખત ન દેખાય, અને જ્યારે પરિપક્વ સિદ્ધ દશા જેવી કાર્યના 7માના ચોથા પ્રશ્નની 5મી બાબતમાં કહી છે તેવી દ્રઢ થાય ત્યારે મૂર્તિ સદાય દેખાય. પ્રશ્ન 4, ત્રીજી બાબતમાં પ્રકાશ, પ્રણવ ને નાદ કહ્યું, તે શું સમજવું? ઉત્તર 4, શ્રીજી મહારાજની મૂર્તિમાંથી તેજ છૂટે છે, તેના જણજણા જુદા જુદા શબ્દ થાય છે, તે શબ્દને પ્રણવ કહ્યું છે, અને તે પ્રણવનો ઘોષ થાય છે તે ઘોષને નાદ કહ્યું છે, અને એ તેજને પ્રકાશ કહ્યું છે. પ્રશ્ન 5, ચોથી બાબતમાં અમારે વિશે દોષ દેખાય એમ કહ્યું, તે મનુષ્ય રૂપે હતા ત્યારે તો દોષ જોનારાને દેખાય, પણ આ દોષ શી રીતે લેવાતા હશે? ઉત્તર 5, શ્રીજી મહારાજના ચરિત્ર શાસ્ત્રમાંથી સાંભળીને સંશય કરી તે શ્રીજી મહારાજનો દોષ લીધો કહેવાય. પ્રશ્ન 6, બીજા પ્રશ્નની 5મી બાબતમાં નારદ સંકાદી કયા તે કોને જાણવા? ઉત્તર 6, પોતાના મુક્તોને આ ઠેકાણે એ નામે કહ્યા છે. ઇતિ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 24મું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય.